હેલો એવરીવન, વેલકમ ટુ વિપુતીસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી એવી પ્રોટીનથી ભરપૂર લહેસુની દાલ પાલક બનાવીશું, એ પણ ડબલ તડકા સાથે, જે તમે જીરા રાઈસ કે સિમ્પલ પ્લેન રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો અને ખૂબ જ ખાવામાં એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. અને ખાસ કરીને બાળકોને તો આ દાળ બહુ જ ભાવશે. જો તમને મારી આ લહેસુની દાલ પાલકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવી પ્રોટીનથી ભરપૂર લહેસુની દાલ પાલક બનાવવા માટે સૌથી પહેલાં દાળનું માપ જોઈ લઈએ. અને આ દાળ છે એ 4 થી 5 વ્યક્તિ માટે બનાય તેટલી ક્વોન્ટિટીમાં હું બનાવી રહી છું. તો તેના માટે સૌથી પહેલાં 1 નાના કપ જેટલી મેં તુવેર દાળ લીધી છે અને અડધા કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે. અહીંયા તમે કોઈ પણ મનગમતી દાળ લઈ શકો છો, અથવા તો 3 થી 4 દાળ મિક્સ કરીને બી તમે લઈ શકો છો. તો 5 વ્યક્તિ માટે આ દાળનું માપ છે એ પરફેક્ટ છે. હવે અહીંયા બંને દાળને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હાથ વડે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ 3 થી 4 વખત પાણીથી ખૂબ જ સારી રીતના ધોઈ લઈશું અને બધું જ પાણીને નિતારી લઈશું. હવે દાળને ખૂબ જ સારી રીતના મેં ધોઈ લીધી છે અને તેમાં રહેલું બધું જ પાણી મેં નિતારી લીધું છે. હવે અહીંયા મેં એક પ્રેશર કુકર લીધું છે અને તે બંને દાળને તેમાં ઉમેરી દઈશું ને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને 1/4 ચમચી જેટલી હળદર અને 1 નંગ જેટલું ટામેટું ઉમેરીશું. અહીંયા બાફવામાં જો તમે ટામેટું ઉમેરશો તો દાળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને ટામેટાને આવી રીતના ચાકાની મદદથી વચ્ચેથી કટ કરી અને તેમાં ઉમેરી દઈશું. અને 2 નંગ જેટલા તમાલપત્ર ઉમેરીશું અને તમાલપત્રથી ખૂબ જ સરસ એવી દાળમાં ફ્લેવર આવશે. હવે ઢાંકણ ઢાંકી 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી એને હાઈ ફ્લેમ પર ખૂબ જ સારી રીતના એને કૂક થવા દઈશું. હવે દાળ આપણી કૂક થાય ત્યાં સુધી પાલક જોઈ લઈએ. તો અહીંયા પાલક છે મેં એક મોટા બાઉલ જેટલી છે, એટલે કે અડધા બંચ જેટલી મેં પાલક લીધી છે. હવે પાલકને એકદમ ઝીણી બારીક સમારી અને 3 થી 4 વખત સારી રીતના ધોઈ લીધી છે અને બધું જ પાણી તેમાં નિતારી લીધું છે. અને ખૂબ જ સારી રીતના 10 થી 15 મિનિટ માટે પાલક મેં નિતારવા દીધી હતી. અને બની શકે એટલે પાલકને ઝીણી સમારવાની, જેથી જલ્દી કૂક થઈ જાય. હવે દાળના વઘાર માટે એક કડાઈમાં મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું. અહીંયા ઘીની જગ્યાએ બટર પણ લઈ શકાય, અથવા તો તમે એકલા તેલમાં બી બનાવી શકો છો. હવે તેલને ખૂબ જ સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેલ છે એ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. આ દાળમાં આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો અને જીરુંને ખૂબ જ સારી રીતના એને ફૂટવા દઈશું અને સાતળીશું. હવે જીરું સારી રીતના ફૂટી ગયા બાદ તેમાં 1 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું. જો તમે લસણ ન ખાતા હોય તો આદું અને મરચાંની પેસ્ટનું પ્રમાણ થોડું એવું ઉમેરવાનું રહેશે, પણ જો તમે લસણ ખાતા હોય તો ચોક્કસથી નાખજો, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. 1 ચમચી લસણની પેસ્ટ ઉમેર્યા બાદ એક નાનો એવો ટુકડો આદુનો, એટલે કે 1 ચમચી જેટલું ઝીણું સમારેલું આદું ઉમેરીશું અને 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં જે તીખી મિરચી આવે તે લીધી છે, તમે કોઈ પણ મરચાંની પેસ્ટ લઈ શકો છો. જો બાળકો ખાવાના હોય તો તમે મીડિયમ તીખાસવાળું પણ ઉમેરી શકો છો. હવે બધું ઉમેર્યા બાદ ચમચાની મદદથી મિક્સ કરી અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. હવે અહીંયા 2 નંગ જેટલી ડુંગળી અને 1 નંગ જેટલું ટામેટું લીધું છે, તેને બંનેને એકદમ બારીક સમારી લીધા છે અને ડુંગળી અને ટમેટાને બંનેને સાથે જ ઉમેરી દઈશું. હવે ડુંગળીની કચાશ દૂર થાય અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતળી લઈશું અને મિક્સ કરી લઈશું. દાળમાં ડુંગળી અને ટામેટાં વ્યવસ્થિત પ્રમાણમાં સાતળેલા હશે તો દાળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને ડુંગળી અને ટામેટું જલ્દી કૂક થઈ જાય અને જલ્દી કલર ચેન્જ થાય તેના માટે મેં 1 થી 2 ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે. તેનાથી ડુંગળી છે એ જલ્દી કૂક થઈ જશે. માત્ર 1 થી 2 ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ. મીઠું ઉમેર્યા બાદ ચમચાની મદદથી ફરીથી મિક્સ કરી લઈશું અને ફરી થોડીવાર માટે એને સાતળી લઈશું.
અને ડુંગળીનો કલર ચેન્જ થાય અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. આપણે દાળ બાફવા ટાણે પણ આપણે હળદર ઉમેરી છે, એટલે માત્ર 1/4 ટીસ્પૂન જેટલી જ હળદર ઉમેરીશું. અને ત્યારબાદ જે આપણે પાલક સમારેલીને રાખી છે તેમાં ઉમેરીશું. અહીંયા પાલકનો આપણે કાચી જ પાલકનો ઉપયોગ કરવાનો છે, માટે બની શકે એટલે એકદમ ઝીણી પાલકને આપણે સમારીશું. હવે પાલકને ઉમેર્યા બાદ એને પાલકને સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું અને ચમચાની મદદથી મિક્સ કરી અને સાતળી લઈશું. અને પાલકને કૂક થવામાં જાજો એવો સમય પણ નથી લાગતો અને જલ્દી કૂક થઈ જાય છે. હવે ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે આપણે પાલકને કૂક થવા દઈશું. અહીંયા જો તમને પાણીની જરૂર લાગે તો થોડું એવું પાણી ઉમેરી શકાય. જો વધારે પાણી ઉમેરાઈ જશે તો દાળ છે એ પાલકમાંથી પણ પાણી છૂટશે, માટે કાળજીપૂર્વક જ પાણી ઉમેરીશું. મને થોડી એવી પાણીની જરૂર લાગે એટલે મેં થોડું એવું પાણી ઉમેર્યું છે. હવે આપણે પાલક કૂક થાય ત્યાં સુધી આપણે દાળ જોઈ લઈએ. આપણી દાળ છે એ ખૂબ જ સારી રીતના બફાઈ ગઈ છે. હવે ટમેટામાં ઉપર રહેલી છાલને દૂર કરી લઈશું અને તમાલપત્રના પાનને પણ આવી રીતના દૂર કરી લઈશું. હવે વિસ્કરની મદદથી સારી રીતના દાળને આવી રીતના મિક્સ કરી લઈશું. તમે હેન્ડ બ્લેન્ડરની મદદથી પણ મિક્સ કરી શકો છો. આવી રીતના વિસ્કરની મદદથી મિક્સ કરવાથી દાળ છે એ રસ બનીને તૈયાર થઈ જશે. હવે દાળને મેં સારી રીતના ફેટી લીધી છે. હવે આપણે પાલક જોઈ લઈએ. તો 3 થી 4 મિનિટ બાદ જોઈએ તો પાલક છે એ સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે અને કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને પાલકની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. હવે જે આપણે દાળ બાફીને રાખી હતી તે તેમાં ઉમેરી દઈશું. અને એ જ બાઉલમાં જે દાળ બાફી હતી એ જ બાઉલમાં નાના ગ્લાસ જેટલું, એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે. અહીંયા દાળની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. દાળ તમને જેટલી ઘટ્ટ જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. તો અત્યારે મેં નાના ગ્લાસ જેટલું 1 ગ્લાસથી થોડું એવું વધારે પાણી ઉમેર્યું છે. હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા તીખાશની તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમે તીખાશ ઉમેરી શકો છો. અહીંયા મરચાંની પેસ્ટ મેં પહેલેથી જ જે તીખી મિરચી આવે છે તે ઉમેરી છે, માટે હું લાલ મરચાંનું પ્રમાણ ખૂબ જ ઓછું નાખી રહી છું. લાલ મરચું ઉમેર્યા બાદ તેમાં અડધી ટીસ્પૂન જેટલું ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ જો ઉમેરશો તો તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો અને ત્યારબાદ 1 નંગ જેટલા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ છે એ 1 નંગ જેટલું ઉમેરીશું. તેનાથી ખટાશ વ્યવસ્થિત હશે તો દાળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો ચોક્કસથી આ લહેસુની દાલ પાલકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે. ખાસ કરીને જો બાળકો પાલક ન ખાતા હોય અથવા તો દાળ ન ભાવતી હોય તો તમે આવી રીતના બનાવશો ને તો બાળકો ખુશી ખુશી ખાઈ જશે અને તમે જેટલી બનાવી હશે એટલી ઓછી પડશે. હવે લીંબુ ઉમેર્યા બાદ ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ તેનો તડકો કરીશું, એટલે કે વઘાર કરીશું. તો તેના માટે મેં એક નાનું એવું પેન લીધું છે, તેમાં 1.5 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીને હું સારી રીતના ગરમ કરી લઈશ. અને ત્યારબાદ 7 થી 8 નંગ જેટલી ઝીણી સમારેલી લસણની કળી અને 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરીશું. અહીંયા લસણ એકદમ લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને સાતળવા દઈશું અને ત્યારબાદ જ ઉમેરીશું. અને વઘાર ઉમેરવા ટાઈમે જ આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર મેં અહીંયા અડધી ચમચીથી ઓછું એવું ઉમેર્યું છે અને તુરંત જ વઘારને દાળમાં ઉમેરી અને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી વઘારની ફ્લેવર દાળમાં જ રહે. તો આવી રીતના લહેસુની દાળ પાલક બનાવજો, ઘરમાં બધાને ભાવશે. અને આવી રીતના ડબલ તડકા બનાવશો એટલે ખૂબ જ સ્વાદમાં સરસ બનીને તૈયાર થશે. હવે ઢાંકણને આવી રીતના કાઢી અને મિક્સ કરી અને 4 થી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર દાળને ઉકળવા દઈશું.
જેમ દાળ તમે વધારે ઉકાળશો એમ દાળ છે એ ખાવામાં સ્વાદિષ્ટ બનશે અને બધાને એટલી જ ભાવશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણી દાળ છે એ ઉકળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે એને સર્વ કરીશું. તો તુરત જ તેને ગરમ ગરમ સર્વ કરીશું. અને આ દાળ છે એ ખાવામાં ગરમ ગરમ હોય તો જ એટલી ટેસ્ટી લાગે છે. તો અહીંયા મેં એક સર્વિંગ બાઉલ લીધું છે. તો હવે તુરત જ તેને ગરમ ગરમ સર્વ કરીશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પ્રોટીનથી ભરપૂર લહેસુની દાલ પાલક બનીને તૈયાર છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. અને આ દાલ પાલકને હું સિમ્પલ પ્લેન રાઈસ સાથે સર્વ કરી રહી છું. તમે જીરા રાઈસ સાથે બી સર્વ કરી શકો છો. તો મસ્ત આપણી એકદમ પૌષ્ટિક દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. અને ઉપરથી જે આપણે ગાર્નિશિંગ કરીશું, જે વઘાર કર્યો છે એ મેં રાખ્યો હતો થોડોક, તો આપણે 1 થી 1.5 ચમચી જેટલો લસણનો વઘારને ઉપરથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણી લહેસુની દાલ પાલક. તો કેવી લાગી રેસીપી? અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. તો આ દાળને અત્યારે હું સિમ્પલ પ્લેન રાઈસ સાથે સર્વ કરી રહી છું. અને તેના સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ એવા લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તુરત જ બનાવવાનું મન થઈ જાય એવી પૌષ્ટિક અને હેલ્ધી લહેસુની દાલ પાલક બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી આજની મારી રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી આ લહેસુની દાલ પાલકની રેસીપી જરા પણ ગમી હોય તો રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, જેથી એ લોકો પણ એન્જોય કરી શકે. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.